વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર ટીવી 13 ગુજરાતીના અહેવાલની અસર। મહાવીર કોલેજ બાર રોડ પર સ્ટન્ટ કરવાનો મામલો અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી। તો મહાવીર કોલેજ બાર રોડ પર સ્ટન્ટ કરવાનો મામલો ટીવી 13 ના અહેવાલની અસર જોવા મળી રહી છે। તો અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી છે। મોંઘી સ્પોર્ટ્સ કાર કબજે કરી અને કાર ચાલકની અટકાયત કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે જય ડાવરાએ સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા। તો લાયસન્સ રદ કરવા સુધી રિપોર્ટ આરટીઓને સોંપવામાં આવશે। તો સુરતમાં ફરી એકવાર ટીવી 13 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી રહી છે। મહાવીર કોલેજ બાર રોડ ઉપર સ્ટન્ટ કરવાનો જે મામલો છે તો અલથાણ પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર્યવાહી કરી છે। सदर गाड़ी सूर्यप्रकाश रेसिडेंसी सिटी लाइट खाते रजिस्टर थયેલ હોય સ્થળ પર જઈ તપાસ કરતા ગાડી તથા ગાડી ચલાવનાર ચાલક જય દાવડા તેની ઉંમર 20 વર્ષ તે મળી આવે। જેમની પૂછપરછ કરતા તેઓ ગઈ 25/12/2025 ના રોજ રાત્રે આ વિડીયો બનાવેલો હતો અને પોતાના સોશિયલ એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો। જેના આધારે પોલીસ તરફે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભારતીય ન્યાય સંહિતા 281 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેમને અટક કરવામાં આવી છે। તો અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા દિવેશ પરમાર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે દિવસ સુરતમાં ફરી એકવાર ટીવી 13 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી રહી છે। જે પ્રકારે સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો તો મહાવીર કોલેજ બાર જે સ્ટન્ટ કરવાનો મામલો છે તેની અસર થઈ છે, પોલીસે કાર્યવાહી કરી છે। હાલ શું વધુ વિગત? બિલકુલ એના જે પ્રકારે ટીવી 13 એક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં અલથાણ પોલીસે સીધી નોંધ લીધી છે। કારણ કે અલથાણ જે પ્રકારે પોલીસ મથક હદ વિસ્તારમાં એક કાર નબીરા જે કારમાં સ્ટન્ટ કરતો હતો તે વિડીયો વાયરલ થયો હતો અને આ જ વાયરલ વિડીયોને લઈને ટીવી 13 અહેવાલ પ્રસારિત કર્યો હતો। લોકોના જીવ જોખમમાં મૂકતો આ વિડીયો હતો અને તેને જ લઈને લોકોને જવાબદારી માટે છે ટીવી 13 વિડીયો ચલાવ્યો હતો અને તેને જ લઈને જે પ્રકારે અલથાણ પોલીસ છે તેમને તાત્કાલિક આ ગંભીર મુદ્દાની નોંધ લીધી હતી અને જે પ્રકારે જે કાર ચાલક જે છે જય ડાવરા તેની અટકાયત કરી છે અને લાયસન્સ રદ કરવા સુધીનો રિપોર્ટ આરટીઓને સોંપવામાં આવશે। આ પ્રકારની કાર્યવાહી જે છે તે ટીવી 13 ના અહેવાલ બાદ કરવામાં આવી હતી। જી દિવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।